હા પાબીબેન રબારી કીધું નાગપુર વાળા. ઉભા રહ્યો મારું કાંઈ. હાલો બોલો, તમે ઉભા રહીજો. હાલો બોલો, તમારું હા નામ, તમારું નામ બોલો. પાબીબેન રબારી જોગા. પાબીબેન, પાબીબેન રબારી. જોગા નામ મારા પપ્પા નામ જોગા. હા રબારી જોગા, જોગાભાઈ. હા પાબીબેન, શું પ્રોબ્લેમ છે આપણે? આપણે વાત કરી હતી ને ફેરથી કરવા આખે આખી. હા મને નથી ખબર બેન, યાદ ન રહ્યું ભાઈ મને કાંઈ. હા વાંધો. મેં કીધું ભાઈ નું સબકણ કર્યું હતું. કોઈ 5 વર્ષ થયા. હા તમારા ભાઈનું? હા કમલેશભાઈ નું. હા એનું સબકણ કર્યું પાબીબેન, હતું તે તમારા લગ્ન આપણે થઈ ગયા છે કે તમે કુંવારા છો? કુંવારો ભૈયા સંબંધ નથી થયો. હા 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 બરાબર છે. હા હા. હા પાબીબેન તમે કુંવારા છો, ઓકે. હા 25 વર્ષની ઉંમર. હા હવે પાબીબેન તમારું ગામ કયું કીધું? નાગપુર. ગામ નાગપુર. હા રાપર તાલુકો ભુજ જિલ્લો. નાગપુર અને તાલુકો રાપર રાપર, ભુજ જિલ્લો કચ્છ. જિલ્લો ભુજ. હમ. આપણે ભાઈ નું સબકણ કર્યું હતું. હા ક્યાં ગામ? આપણે કર્યું હતું મૂળ એવાડ ને. હે? એવાડ 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 ગામ આવે ને. એવાડ. હવે સાંતરપુર તાલુકો. એવાડ, એવાડ ગામ. હવે સાંતરપુર તાલુકો જિલ્લો પાટણ. સાતલપુર તાલુકો હમ. જિલ્લો જિલ્લો પાટણ. પાટણ. અને ઈ 10 વર્ષ ત્યાં રામવાય રહેશે. રામભાઈ? હોય રામવાય રામવાય. રોમભાઈ કે રામભાઈ? રામવાય. રામવાય. ઈ ક્યાં આવ્યું રામભાઈ? ઈ રાપર ની બાજુમાં જ. રામભાઈ રાપર ની બાજુમાં. હા તાલુકો રાપર જ થાય. હા ઓકે. એ 10 વર્ષ અહીંયા રહેશે. અને આ તમારે આપણે પ્રોબ્લેમ શેનો છે? ભાઈ કમલેશભાઈ નું સબકણ કર્યું હતું કો. હા અને અમે એના કે આપણે છોડી દઈશું બરોબર. હા તો કીધું વાંધો ને તે અમે જાઓ તો કે 12 લાખ 12.5 લાખ રૂપિયા ભરો. હા અમારામાં રૂપિયાનું છે ને. હા તે 12.5 લાખ રૂપિયા ભર્યા. હા અને હવે કે હવારી તેડવા આવજો. 5 વર્ષ લલસાય આજ ને કાલ કર્યા રૂપિયા ભરી દીધા. હા તો કે હવે અત્યારે ના આવતા, અમારે ઓલું માણસ મરી ગયું છે ને ઓલું માણસ મરી ગયું છે અત્યારે ના આવતા. હા એ હોગ રાખતા હોય ને. શું કરતા હોય? હોગ રાખે ને મરી જાય એટલે કોક. હા 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 એટલે એમને કે હવે અત્યારે ના આવતા. એમ કરતા કરતા 5 વર્ષથી બાઈ કર્યા મને. હા 5 વર્ષ કર્યા તે 12.5 લાખ રૂપિયા લઈ લીધા. હા પછી 2 દાગીના આપ્યા. હા એક રામરામી અને એક હાંકરા. રામરામી 1,80,000 ની. હા એ હોનાનો દાગીનો. અને એક સાદીનો હાંકરા આવે ને એ 50,000 ની. હા એ 50,000 નો. હા અને પછી કીધું હવે કીધું તેડવા આવી. હા આ પોર જો કો પોરા મામી નો જો ને. હા મોટો પ્રોગ્રામ હતો તે મેં સડાવો લીધો કો કમલેશભાઈ નો. હા તમે કીધું હવે તો મૂકો ઘણું હતું પાછું. હા હવે તો મૂકો તો કે હવારી કે તેડવા આવજો. હા હવારી કે તેડવા આવજો તો કીધું વાંધો ને અમે હવારી અહીંથી ભેગું કર્યું. હા હવારી તેડવા જાય રાતે બાઈ નો બીજે ઓરાવી દીધી. અરે તો ત્યાંથી પૈસા લીધા છે ને? હે બીજે વરાવી દીધી ત્યાંથી પૈસા લીધા છે ને તો તને? ઈ પૈસો નથી લીધો. હા હા પૈસો નથી લીધો. અને એની ભરવાઈ કરી કો એની ઘરે રહેતો એ છોકરો ને એની ઘરે ગાડી હાંકતો. હા અને અમારા ભરવાઈ કરીને અમુક લૂંટી હતી. અને તમારી પાસે પૈસા લીધા? હા અમારી પાસે પૈસા લીધા હતી. કેટલા પૈસા લીધા? 12.5 લાખ. 12.5 લાખ. હા 2 દાગીના. 12 લાખ. હા 12.5 લાખ. હવે પાછા નથી દેતા? ના એ આપણે માણસો ભેગા કરીને જવું ને સમાજના બધા ચડી. હા 10 દી આવજો. એના 1.5 વર્ષ છું. 1.5 વર્ષ ચા વાયદા દે. તો અત્યારે તમારા પપ્પા ની કોઈ નથી અહીંયા? પપ્પા દેખતા નથી. ચડાય હિન્દી હગતા નથી. હે પપ્પા આંખી દેખતા નહીં. છે સુરદાસ છે? હા એટલે આંધળા થઈ જશે કો સુરદાસ. હા અને મમ્મી છે હાવ ગરીબ. મમ્મી ને લખવા થઈ ગયો તો એક હાથમાં કો.
હા અને કોઈ એક કાકાઈ ભાઈ છે એ બિચારો ભેગો ધોળે હા અને દા દેતી નથી અને જેવા આપણે 5 ભાઈ માણસ ભેગા ચડીને જાય ને હા તો દઈ દઈશ એટલે પછી વળી એમ કે તારે પોલીસ કેસ કરવો હોય તો કરી લે, તારે જે કરવું હોય કરી લે. હા ઉપરથી હામી ધમકી દે. એમની આ તમારે જે છોકરાની વહુ હતી એટલે બીજે ભાગી ગઈ, હા બીજે ભાગી ગઈ. હા બીજે ભાગી દે. ના ભાગી તો નથી, એની કા ફોન ચાલુ, પાછા એને વરાવી જ છે મનસુખભાઈ. એમ નહીં, ઈ છોકરીનું નામ શું હતું? આ જે 12 લાખ લીધા ઈ છોકરીનું નામ? એ લાસુબેન. લાસુબેન. હો લાસુબેન. લાસુબેન ગોપાલ. ગોપાલ. હો ગોપાલ એના પપ્પાનું નામ ગોપાલ. ગોપાલ ભાઈ. અને એની મમ્મીનું નામ સીતાબેન. લાસુબેન ઈ છોકરી? હા ઈ છોકરી લાસુબેન. હા. અને પછી આ જે તમારો ભાઈ નું નામ શું કીધું? કમલેશ આપડા ભાઈ નું નામ. હા કમલેશ. કમલેશભાઈ. કમલેશભાઈ જોગાભાઈ. જોગાભાઈ. બેન આ ઓડિયો તમારો જે તમારું ચીટિંગ થયું ના અંદરો અંદર એકાબીજાએ જે કઈ પૈસાનો તોડ કર્યો સમાજમાં, ઈ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે શેના માટે મને ફોન કર્યો? એટલે ઈ તો મને કાંઈ ખબર પડતી નથી. ગરીબ માણસ મનસુખભાઈ, કે તમે મદદ કરો ને ખપે એ રીતે કરીજો એમ. પણ એટલે આ તો યુટ્યુબ માં વાયરલ થાય તો ઈ વાયરલ આ તમે જે યુટ્યુબ માં વિડીયો જોશો એમાં આ વિડીયો આવશે તો એના માટે ફોન કર્યો છે કે શેના માટે કર્યો છે? મારે પૈસા કઢાવવા, તમને મજા આવે કરીજો એમ, આપણે નીકળી હવે એમ. હા પણ એટલે ઈ તો અમે વાયરલ કરશું, પણ એમાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી તમ તારે. હા એમ, એટલે કેમ કે તમે કુંવારા છો એટલે તમારી બધી મંજૂરી હોય તો અહીંયા કરાય. હા ઈ વાત સાચી. હા હાલો પબી તમને બાકી કોઈ ફાયદો નહીં આવે. હા પણ પછી કાઢી નાખવાનો ને ઓડિયો કાઢવાનો ને એવી કઈ ભલામણું કરશો નહીં ને? ના કોઈ દી ના આવે મનસુખભાઈ. ઓકે હાલો, હવે ઈ થઈ ગયું. આ કમલેશભાઈ તમારા ભાઈ નું નામ છે? મારા ભાઈ નું નામ છે કમલેશભાઈ. અને લાસુબેન છે ઈ દીકરી છે, અને ઈ છે ઈ રામભાઈ રહે છે હાલ રાપર તાલુકાના રામભાઈ. હોય એ કમાભાઈ ને દીધેલા હતી. હા. અને ઈ મૂળ ગામ એનું છે ઓવાળમાં. ના એવાડ. હા એવાડ. હા પાછો છોકરો એવાડ નો દીધી, અત્યારે છોકરો લઈ જો ને. હા ઈ એવાડ નો છોકરો. ઈ છોકરો લઈ ગયો એનું નામ શું છે? એનું લખો. ઈ રબારી છે? હોય ઈ રબારી. લખો રબારી. હોય લખો રબારી. એમ નહીં તો તમે એને નો રહેવું હોય દીકરીને તો તમને તમારા પૈસા પાછા આપી દે તો વાંધો નથી ને? હા પૈસા આપી દે, બસ આપડે જોતું નથી મનસુખભાઈ. હા 12.5 લાખ અત્યારે તો છોકરો ધાવણો છો મનસુખભાઈ. એ છોકરો ધાવણો થયો, ઘેર ની ગયો. હું ઘેર જઈ ને ઈ ઘેર છોકરો ધાવણો થયો. આ બાઈ ને? હોય આ બાઈ ને. લાસુબેન ને? હા લાસુબેન ને. અરે હોય. અને એની ઘરે રેતો, ગાડી આવતો, ગાડી ભાગીદાર હતી, એની ઘરે રેતો. ઠીક, એમાંથી એને પ્રેમ થઈ ગયો છે. હોય આવી રીતે. દગો કર્યો. હું હબકન તો કરેલ છે એનું કહો તો વેલગોનું. આમાં એમ કીધું પૈસા લૂંટે હારું ગરીબ માણસ ને કઈ અમે નથી કર્યું, તમને છોડી દઈએ એવી રીતે. જે આપણે તેડવાનું છે ને આપડી ઘેરી ત્યાં રાતે મૂકી દેશે એનો. ઓકે. આ મારા નંબર તમે લાસુબેન આપણે ભાઈ પાબીબેન ક્યાંથી લીધા? મેં યુટ્યુબમાં. ઠીક. હા યુટ્યુબમાંથી. ઓકે. યુટ્યુબમાં તમારા વિડીયો જોતા ને. એટલે મેં કીધું મનસુખભાઈ અમે ગરીબ માણસ દાડી મજૂરી કરી, મનસુખભાઈ તો મદદ કરશે કીધું મને. મદદ તો બેન હવે આમાં શું છે કે આ લોકોની જે નીતિ ખરાબ હોય એટલે એમાં શું છે કે એમાં શું કરીએ કે મૂળ આવું છે, કેમ કે અત્યારે પૈસા દીધા ને એવું કર્યું તો 12.5 લાખ રૂપિયા લીધા, અડધા પૈસા દીધા તે લગ્ન કરી લેવાય ને, લગ્ન કરીને પછી પૈસા દેવાય. એટલે અમે ગરીબ માણસ અમે ભોરવાઈ ગયા મનસુખભાઈ. પછી તમારી નાઈટના કોઈ આગેવાનો નથી ગયા એની પાસે? 3 ફેરા મનસુખભાઈ ગાડીમાં ધીમે જઈ. ગાડીમાં ધીમે 20 જણા 50 જણા લઈને જઈ. એમ નહીં તો તમે તમારા રબારી સમાજના આગેવાનો કોઈ લઈને ગયા હતા? હોય ગાડીમાં જઈને જઈ. કેવો વાયદો દે ખબર હે?
કે હવે મહિને કે આવતું મહિને કે તમારા પૈસા આપી દઈશ. એમની તમારી સમાજના આગેવાનો કોણ કોણ ગયા હતા? રબારી બધાય. એમાં નામાંકિત નામ જેના જે કઈક સમાજમાં નામ હોય મોટું? નામ તો જો એક રતનજી. રતનજી દરબાર હો. હા, રતનજી દરબાર. હોય પછી એક રાસુભા દરબાર. દરબાર રાસીભા. હા. રાસીભા. પછી કરશનભાઈ રબારી મારા કાકા. કરશનભાઈ રબારી. હા. જોગાભાઈ મારા ભાઈ બીજો મોટા બાપાનો છોકરો. હા. પછી નારાયણભાઈ એ મારા મોટા બાપાનો છોકરો. હા. અને આટલા જતા. ઓકે. અને કમલેશભાઈ ખુદ જતા. અને ઈ ગયા તા પછી એને શું કીધું? એ મહિનાનો વાયદો હાલે વળી. અને હમણાં સેલાઈ જાય ને હમણાં. હા. હમણાં મારી મમ્મી ને મૂક્યો. હા. અને કમલેશભાઈ ને મૂક્યા કો. હા. અહીંયા સબગણ કર્યું ને આપણે. હા. એને મૂક્યો તો હવે અમારા બચારા ઘરમાં રહે કે એ કોઈને તમે જઈ આવો હું કે છે. તે જાતે તો તુંથી થાય કરી લેજે. ઓકે. હવે ઈ છોકરીના ફોટા છે તમારી પાસે જે આ તમારા પૈસા? હા, છોકરીના ફોટા છે. કાસા એની પ્રેમ લગ્ન કર્યા ને એ ફોટા મેં લઈ લીધા એના છે. હા. કાસા ખાલી પ્રેમ લગ્ન કાસા કાગળિયો હે તમે જોજો ચેકા ચેકી હે. હા. રોટલી રહી ને આપણે પ્રેમ લગ્ન કરીએ ને. હા. એ બીજાના નામ ઉપરથી ખાલી હાથો કર્યો છે. લોટલી ની લોટરી. હા, આપણે પ્રેમ લગ્ન કરીને આપણે ફોનો ન કઢાવતો. હા હા, નોટરી. હા, નોટરીમાં બીજાનું નામ શેકીને માથે લખ્યું પોતાનું. મેં લોટલી વરી શું આવે? હું એ ધંધો છડી મેં લોટલી વરી શું આવતી? હા, કા કરે મનસુખભાઈ અમે તો પણ મણ આવડે ને એટલું કો. ઠીક કાંઈ વાંધો નહીં બેન, થઈ જાય. હવે ભાભીબેન આપણે છે ને મને એના નંબર આપો જી. હા, દેસરભાઈ ના ખુદ દેસરભાઈ. દેસરભાઈ કોણ છે? એ સીતાબેન નો જમાઈ જ છે. પૈસા દી લે તો ગાડી લઈને આવતો મને કહો જેવા પૈસા થઈ રહે ને. હા, એમને દેસરભાઈ ફોન કરે. દેસરભાઈ એ રમવાય ના દેસર પુના. દેસરભાઈ પુનાભાઈ રબારી. હા, રબારી. અને એક એનો ભાઈ જોગો છે. એમની પૈસા બધા કોને આપ્યા? દેસરભાઈ ને. હા, દેસરભાઈ ખુદ પોતે ને એક એનો છોકરો જોગાભાઈ. ઈ આ લાસુબેન ને દેસરભાઈ શું થાય? એ બનેવી. એના બનેવી થાય. હા, એના બનેવી. ઓકે. એને આજે આપણે ફોન કરીએ ને. હા. તો તમને દેશો એ જેતી ને મને હમલે વ્યવહાર જેતી જ ને એમ કે. એમ નહીં, હવે એના મોબાઈલ નંબર બોલો તો દેસરભાઈ ને. દેસરભાઈ ને. હા. હા, બોલવો. વાયદા જ હારા. એવું કર્યા કરે બેન. હવે આમાં ગરીબ માણસો આમાં લપમાં ન પડાય. અને આ બધા શું છે ચીટિંગ કરી તમારા રૂપિયા પડાવી લીધા કેમ કે તમારે ત્યાં આગળ પાછળ કોઈ કરે એમ ન હોય એટલે બધું એવું થાય. અને અમે મનસુખભાઈ ગરીબ માણસ લ્યો અત્યારે. બોલો નંબર દો. 29 29 પછી 7 2 આઠડા. હા. પછી 3 ની આઠડો. 3 ની આઠડો પછી 0. હા. પછી 8. હા. અને 3. ઓકે. પછી એના ભાઈને જ લેવા હોય તો તમે 2 4 6 8 ને 10. ઓકે. એના ભાઈનું નામ શું છે? જોગોભાઈ. જોગાભાઈ. આ દીકરીનો ભાઈ છે, લાસુબેન ના ભાઈ. હા, તે ખુદ પાછો બેન જ રહેશે અત્યારે. હું ભણવામાં ના પાડે. ભાઈ લાસુબેન નો ભાઈ જોગોભાઈ. હા, જોગોભાઈ. હાલો એનો મોબાઈલ નંબર બોલો. હા, બોલો. હા, આઠડો. બગડો. અને 3 ને 8. 3 ને 8. 2 એકડા. સગડો નવડો. 2 જીરા. આ જોગાભાઈ ના તે પાછો ખુદ તહેવાર જ રહેશે. 2 4 6 8 ને 10. ઓકે. હવે એને કરી વાળું ફોન. ઓકે. હવે આપડા પૈસા દીધા ને કેટલો સમય થયો? 5 વર્ષ. ઓહો, 5 વર્ષ. હા, 5 વર્ષ છે. 5 વર્ષમાં દેતા જ નથી. હા, 5 વર્ષ છે દેતા ને લાલસા આવી છે મને. ને દાગીના નથી દેતા. દાગીના નથી દીધા.
ના દાગીના નથી દેતા ને અમે તો ગરીબ માણસ મંજુભાઈ મજૂરી કરી. તમારે પોલીસ સ્ટેશન કેવું લાગે છે? હવે લગભગ બાલાસર લાગતું છે. બાલાસર તો ત્યાં એવું લાગે ને તો કોઈ ફરિયાદ એકાદી કરજો. હે ફરિયાદ કરજો, ફરિયાદ આ તમને જે ચીટિંગ કર્યું આવું ખોટું એમાં. એ તો અમને કરતા ના આવડતું હા એટલે અમને મારે તે કોણ છે કોણ ભેગું હાલે કો. મને 12.5 લાખ રૂપિયા લઈ ગયા દો આટાણાથી એક બંગલો ફ્લેટ લેવાય છે 12.5 લાખ રૂપિયા બસ. અત્યારે મનસુખભાઈ તમે મેં મોણાકથી ઓશિકા લઈને ભર્યા તા લ્યો. હા એ કાંઈ તો વાંધો બીજા નહીં. માણસ સારા હતા ને વ્યાજ છે મારે. હવે પાબીબેન આમાં મને ફોટા ને એવું બધું મોકલો હાલો. હા કમલેશભાઈ ના લાસુબીન ને મૂકું ને. તમારો ફોટો મોકલો. હા મારો મૂકું ને લાસુબીન ને મૂકું. હા એનોય મોકલો અને તમારા ભાઈનો મોકલો. હા મોકલું લ્યો. ઓકે હાલો. હા નાઈ જાય ને ખુદ એનો ભાઈ હું જ રહેશે તેરી. હા હા. અને એની છોડી તો કેવી ધબકી જાય મને ખબર હે મનસુખભાઈ? કોણ લાસુબેન? ના દેહર ના ઘરના રહ્યો ને. હા એ દેસરા એનો બનેવી રહ્યો ને. હા. એ તો બોલે બેફટ ને તમારા પૈસા નહીં પાડી ને આમ નહીં કરી એવી ધબકી દે દેહર ના ઘરના. હા 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 કાંઈ વાંધો નહીં. બને એટલું થોડુંક પછી 5 આગેવાનો વચમાં પડે એટલે તમે તમારી રીતે હપ્તે હપ્તે બધું એડજસ્ટ કરી લેજો. હે એ વચમાં આગેવાનો વચમાં આવે એટલે સમાધાન કરી લેજો. હા વાંધો નહીં થોડોક આટલું મદદ કરો. હા હું હમણાં ફોન કરું છું એના આગળ કરું છું ફોન. હા હેલો એ દેસુરભાઈ બોલો. દેસુરભાઈ હોવે હા મજામાં? મજા મજા. શું છે તબિયત પાણી? શાંતિ છે ભગવાન દિયા. ઠીક ઠીક. હવે દેસુરભાઈ મારું એક તમને ફોન એના માટે હતો કે બોલો બોલો. તમે આપણે કમલેશભાઈ રબારી. કમલેશભાઈ રબારી? હા હા બોલો ને. હવે એમાં એમને કંઈક તમારા સાડી કે કંઈક થાય આપણે કોણ લાસુબેન રબારી. લાસુબેન રબારી કમલેશભાઈ રબારી તો અમારો ભત્રીજો. અરે આ પબીબેન રબારી જોગાભાઈ નાગપુરના. હા 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 હા. હવે એને કંઈક તમે 12.5 લાખ રૂપિયા આપ્યા છે આ લાસુબેન હારે લગ્ન કરવા માટેના. 12 કેટલા? 12.5 લાખ રૂપિયા. અમે નથી આપ્યા ને એને આપ્યા હતા એ મારી હારી થાય. હા પણ એને તમને આપ્યા હતા ને તમારા મારફત આપવામાં આવ્યા છે. હા ના ના એના માપે આપ્યા સાચો ખોટા નહીં. હા એટલે ઈ હવે ગરીબ માણસ છે અને ઈ આ છોકરી જે પાબીબેન છે પાબીબેન જોગાભાઈ રબારી હોવે એનો ફોન હતો ને એમાં થોડું કમ્પ્લેન્ટ આ લખાવી છે એટલે મેં તમને રિંગ કરી છે કે ભાઈ આ પૈસા એના થોડા કટકે કટકે કેમ કે આવા ગરીબ માણસના પૈસા હવે આ દીકરી છે એને તો તમે બીજે દઈ દીધી. દીધી નથી એમાં શું હે ભાગીજી છે. હા ને હારે જ રહે છે ને. એના ગામના છોકરાને લઈને ભાગી દીધી. હા પણ એટલે ઈ ભાગી ગઈ હતી પણ પછી અમે એના લારે જો એને શું કે કાં તો રૂપિયા દે. હાલો હા કાં રૂપિયા દે નકર તું એક ગત કર બરોબર ને. હવે તું ભાગી ગયો બરોબર ભાગીને પાછો આપણે કેસ કર્યો હતો ને. અત્યારે તો બધા હારે જ રહ્યો છે ને. હે અત્યારે ઈ છોકરીને કઈક દીકરો ધાવણો થયો છે. હા અને અત્યારે ત્યાં એના ભાઈ પાસે ભેગા જ રહે છે. એના ભાઈ પાસે તો એના ગામમાં જ રહે છે. હા ઈ અહીંયા જ રહે. ક્યાં કણે આમ રામભાઈ. ના 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 રામભાઈ કોણ છે? હા અત્યારે આવડા જે છે ઈ લાસુબેન ની રામભાઈ નથી રહેતા હાલ? ના ના હાલ નથી રહેતા. હાલ રહેતો તો અત્યારે ભોગી વળી પણ નથી રહેતા. તો અત્યારે ક્યાં રહે છે? એને ગામ છે જ્યાં એનું ગામ જે હતું ને ક્યાં? એવાર હા હા પણ આ પૈસાના વહીવટમાં તમે વચમાં હતા. ના ના પૈસા બીજામાં નથી. અમે કરાયામાં નતા. આમાં શું છે ખબર હે અમારા હગા અમારા કુટુંબ છે. હા પણ વાત સાચી છે પણ હવે આ જે અમારું કુટુંબ છે એટલે પાસે અમારે પાસે હતા એટલે અમે શું કીધું એ મને પૂછા કરી તો કીધું દેતા હોય તો લ્યો કોઈની ચટણી દેડી આપણે ડોરાવે નહીં. એ વાત સાચી છે. આજે 12.5 લાખ રૂપિયા એમને સારું થતું હોય તમે પોતે કોણ કે ભાઈ સારું થતું હોય ભલે કરો. તો અત્યારે ઓલા લોકોનું તો બિચારાને એને તો ગથીન ફાર્યું બે ગયું ને. હા તો એનું તો જો 12 લાખ રૂપિયા દીધા છે. અમારું કુટુંબ છે. હા તો અટણ ઈવડે તો રોડ માં આવી ગયા એને માલ દીધો છે. હાલો હા આને માલ દીધો એમને બરોબર. એમને માલ હતો ને એ આપી દીધો બરોબર. નથી હજી દાગીના નથી દીધા. સોનાના દાગીના છે ને માલ આપી દાગીના તો એની રીતે એને મુકાયો બરોબર. દાગીનામાં આપણે ભેગા ન હોય કે ભલે જે હોય તે પણ હવે મારું રૂપિયા એના થાય રૂપિયા થાય એ સાચી વાત છે. ખોટું નથી થાય. તમે ક્યાંથી બોલો? હું છે ને ઠેઠ ગોંડલ ની બાજુમાં રામોદ થી બોલું છું. રબારી હો? ના ના તો હું હારો માણા બોલું ભાઈ.
હા તો હારા માણસ બોલતા હોય જે બોલતા હોય આમાં વ્યવહાર રીતે આપણે રૂપિયા 12 લાખ રૂપિયા દીધા હતા એને બરોબર તો વ્યવહાર રીતે 12 લાખ રૂપિયા આણે શું કીધું કે આણે કઈ છોકરી ભાગી જવાનું કે એવું કઈ કીધું નતું કઈ આ તો મારો બેટો એનો ગામનો જતો ને એ ગામનો લઈ ગયો આ ગરીબ માણસ હતા બરોબર તમે આખી વાત સમજતા હું ભલે ઈ જે હોય છે એને એકબીજાને વેરો હોય બરોબર હું એમ નથી કહેતો ભલે ઈ વેર ગમે ઈ હોય હવે લેનાર વ્યક્તિ જેને આજે પૈસા લેવા તમે ગયા હતા તો તમારે એને માથે રહીને પાછા દઈ દેવા જોઈએ. મારી વાત સાંભળો અમે કાંઈ ખાતા હોય તમે દઈ દઈએ બરોબર અમે કહીએ તમે કેમ આવતા નથી એને ગામ જઈને કહો કે ભાઈ મારો વ્યવહાર આપો કેમ નહીં આપી શકતા જઈ શકતા મારા આખા ભાઈ જ કહેવાય ને. તમે મુદ્દો સમજ્યા નથી સાહેબ ઈ ગરીબ માણસ છે. આ છોકરીએ ફોન કર્યો હજી આ છોકરી જે છે ને અમને બધી ખબર છે અમારી ભત્રીજી છે બરોબર તો મારું નામ દેવાનું અત્યારે હું એને ફોન કરું કે તે મારું નામ દેવાની જરૂર ક્યાં એના માવતર નથી મરી ગયા છે. ભાઈ એમાં એવું છે કે એને પૈસા છે ને એને તમારા મારફત દેવામાં આવ્યા છે. ના પૈસા ને દીધા છે ને એના હસ્તક છે. જો તમારા પુરાવા બધા મોકલ્યા છે પુરાવા વાળું કામ છે આ વાત બતાવવાની છે. અવાજ કરજો પુરાવા ને રૂપિયા હાલો હા મારા છોકરાનો બાપ છે ને પુરાવામાં ચાય નથી જો હવે તમે નમી બેઠા ને માલે ભેરા હતા એને રૂપિયા દીધા એની દીકરી લીધી તે અમે ના પાડી હતી કે આ દીકરી તો લેહરી પણ કાલામાં દખવત છે બરાબર. પછી એનો ભાઈ છે ને એનો ભાઈ એના ભાઈને ભત્રીજી રહી ને ગામમાં વ્યવહાર માંથી ચલતે ની ભત્રીજી નું ઘર કરાવી દીધું ને અવધી માં છોકરી ઉપડી ગઈ છે બરાબર ને અને એના મા બાપ આ બેઠા મારા છોકરાના બાપના 17 જણાના નંબર જે છે ને 17 જણાના ફોન આવે છે. પછી ઘડી કી પાબે એમ કે છે કે તરમા વાળા કા ગાર દેવરાવો છો ઘડી કે છે કે જરહા વાળા કા ગાર દેવરાવો છો અમારા કોઈ નંબર નથી. પછી એના મા બાપ કા માલ હતો મેં વરાવી દીધી. એક મિનિટ બ્રેક કરો થોડીક બેન હું એમ કહું છું ભલે ઈ બધી વાત એમને મારા છોક મારી દીકરી હે કે મારું કોઈ છે તો મારા કેમ ઘડી ઘડી આ દેહ આખામાં મારા છોકરાના બાપના નંબર જ્યાં મેં રૂપિયા ખાધા તો તમે કોઈ દેવછો ને હું ચડી જાવ બરાબર ને. પણ હવે આજે લેવામાં જે દેસુરભાઈ હારે ગયા હતા ને ઈ કે છે કે ભાઈ દેસુરભાઈ હસ્તક આ પૈસા દેવામાં લેવામાં સાહેબ ભાઈ કોઈ નહીં ગયો બરાબર અહીંયા દેવા રૂપિયા આયા હતા અને મારા છોકરાના બાપ હમા ખાલી બેઠા હતા અને રૂપિયા ગણતા હતા 7 લાખ રૂપિયા એને નજરે દીધા ને બીજા બધા સમજ્યા છે બરાબર અને સોના એકાબીજી લેતી દેતી કરી નથી એડી 5 ભાઈ બેહાર્યા નથી આડી 5 ભાઈ બેહાર્યા બરાબર ને. કાઈ વાંધો નહીં જે હોય છે પણ બને એટલું થોડુંક સમાજમાં 5 આગેવાનો દઈને એને પૈસા કટકે દેજો. વાત સાંભળો અમે એને ગાર નથી દેતા અમે એને ભેર નથી દેતા અમે આજ સુધી તમે છે ને મારે સાંભળો આ છે ને મેટર દેવુરભાઈ હારે વાત કરવાની છે એટલે તમે દેવુરભાઈ ને આપો ફોન દેવુરભાઈ ને આપો. ઈ સિયાની ની વાત કરશે ને બરા માર છોકરાનો બાપ હું સમજે આમાં બચારો નથી કોઈ અરે પણ બેન તમે મારી ફોન આવે છે નવા માથે પણ આ તમતારા હું કોઈ છું તમે કોની દેશો ને હું આવું માર છોકરાનો બાપ ના લેતી આવું અમે ચડી જઈએ અમે જો રૂપિયા ખાતા હોય તો બરાબર. તમે દેવુરભાઈ ને તો ફોન દ્યો. અમે કાલે અમે સમાજ ભેગી કરી બરોબર અમારી રીતે સમાજ અમે ભેગી કરી હવે આવી રીતે આ તો મારે ભત્રીજી જાય ને અમે અવતાર હું ચાય મૂકી આવું ખબર હે. એમાં દેવુરભાઈ મારું શું કહેવાનું છે કે એમાં એવી મેટર નથી આજે કોઈ પણ ગરીબ માણસ હોય તો ગરીબ માણસ નહીં એમને અમને પૂછીને શું એને કર્યું તું બરોબર અમે શું કર્યું ખબર હે હું તમને વાત કરું. જો સમાજ હવે મારે મને ખબર જ નથી તમે શું કર્યું છે. પણ એક કાર્યકર તરીકે કે એક આગેવાન તરીકે અમારે તમને ઈ વાત છે કે ભાઈ તમે વચમાં હો જાણતા હો તો આ લોકોને કેને કટકે પૈસા દઈ દે. તમે તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ આમાં શું ખબર મારી ઈ મારો કુટુંબ છે બરોબર અને કુટુંબ નું ખરાબ કરવા તો નવું એમ વાત નથી એને ખરાબ ની વાત નથી કરતા પણ એને તમે 5 આગેવાનો વચમાં બેહીને કટકે પાછા દઈ દેવાય. મારી મેટલ માં તમને વાત કરું 6 લાખ રૂપિયા મેં નજરે જોયા છે એના દીધા 6 લાખ રૂપિયા અને બે કે 3 કે દાગીના દીધા દાગીના મેં નજરે નથી દેખ્યા એમ કે દાગીના દીધા પછી સાના રૂપિયા એને દીધા એને આણી આવારી કે મુન કે મેં કીધું કેટલા ઉર્યા એમ કે 12 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા ની આણી આવારી છે કે 12 લાખ રૂપિયા ના કથી લીધા છે મેં બરોબર અમારી હાહુ જે રહી ને એની 12 લાખ રૂપિયા એની એમ કીધું 12 લાખ રૂપિયા લીધા છે બરોબર તો આ પણ 6 લાખ રૂપિયા ની ખબર છે 6 લાખ રૂપિયા દીધા પછી આના માલ જે હતો માલ મેં પોતે અખાવી દીધો પોતે જો રેટ હોય એમને માલ અખાવી દીધો હતો ત્યાં માલ તું લઈ જા આટલા રૂપિયા તૂટે એના બરોબર જે હોય એનો માલ એટલો દેવરાયો. મારી વાત સાંભળો 2-5 આગેવાનો મળી અને એને હાટે કટકે પૈસા દઈ દો ગરીબ માણસ છે બિચારા રોય પૈસા તો જો એનો બાપ ઉઠી આવશે ને તો હું રેવા નહીં દઉં આના પૈસા ગમે એમ કરીને કઢાવશું મોડાવેલા પૈસા કઢાવી દેશું બરોબર અમારો કુટુંબ છે અમારા બાપ નો દીકરો છે અમને નહીં થતો. શું છે કે આ માણસો બિચારા ગરીબ માણસ હોય ને એટલે આજે કોઈ પણ માણસ છે કે તમને જીતો ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યારે 40-50 ઘર છે એમાં ઈ ગામમાં
એમ બરોબર. આ લોકોનું ઘર આ તો મજૂરી કરે છે, એનો બાપ સુરદાસ છે, એની માં બીમાર છે. ના કાંઈ નથી, બધું બરોબર છે. પણ હું શું કહું ખબર હે, મારું કુટુંબ એમાં છે આ ગામમાં કેટલું ખબર છે, 40-50 ઘર છે ને એ આરે અમારે ઢુકડા થાય પાછા મુર્ગના ઈ રહ્યા અત્યારે આ છોકરી જે ભાગી ગઈ ને એ જે છોકરી દીધી હતી ને આપણે એવા લોધરણી, તો એ મારા કુટુંબના ઢુકડા થાય, સમજમાં અમારા ઢુકડા થાય, ભાઈ થાય, બરોબર. કાંઈ વાંધો નહીં, હવે તમે બને એટલું આનું એડજસ્ટ કરાવી દો. આપડા ભાઈ સોગાભાઈને કેવડાવો. એમને આપણું ધર્મ છે, આપણે એમ કહી છે, હું પોતે મારા માથે માતાજી માનું છે, આપણે ખરાબ કરવા કોઈ નથી માંગતા. આપણે આના કહીએ આજે એને બાઈએ ગઈ રૂપિયા ગયા, તો ઈ તો કોઈ પણ વ્યક્તિ હોય તો ઈ તો થાય ને, નહીં ગતિ ફાર્યું કાંઈ ન આવ્યું, બાઈએ નું આવીને રૂપિયા ગયા તો એને બિચારાને એને તો એની વાત શું, 100 લાખ રૂપિયા મને દીધા, બરોબર, મેં દેખ્યા 100 લાખ રૂપિયા એની નજરે જોયા છે. તમારા ઘરેથી બેને કીધું ને એને 7 લાખ કીધા, તમે 6 લાખ કીધા, પછી હજી એને બીજા ભાઈને ફોન કર્યો ને એના પાબીને પૂછા કેટલો કે તાર કાકાના હાથમાં કેટલા રૂપિયા દીધા તે એને તાર કાકે કેટલા જોયા છે. હા એમાં એને કીધું પછી આપણે હળવું તમારી વાત સાંભળું, આપણે એને સાંભળે ધણી શું કીધું ખબર હે, એને મેં પૂછ્યું મેં તમારા રૂપિયા આવી ગયા, તો 12 લાખ રૂપિયા આવી ગયા. એટલે આપણે નક્કી થયું કે 12 લાખ રૂપિયા ધણી નથી આવી ગયા. બસ એટલે એને 12 લાખ રૂપિયા એને ગયા. હાલો એને છે ને 12.5 લાખ રૂપિયા કીધા, પણ એને 12.5 ને 12 લાખ રૂપિયા હે. એ 12.5 કેતી હોય ને, આ તો હવે મારે શું છે, હું કઈ નથી કઈ જેવો તો, પણ આ શું મારી ભત્રીજી છે ને આમાં મારો કુટુંબ છે, બરોબર. આપણી વસ્તુ રહીને ગમે હોય ને તો સહપતિ થી નીકળી આવે ને તો મારી વાત સાંભળો. ઈ તમે જે આ તમારા સસરા રહ્યા ને, તમારા ભાઈ હાડા જોગાભાઈ ની, હા એને સમજાવી એને એને ફોન કરવાનો કેના આવે ખબર છે, એના આવે એના આવે ફોન કરવાનો, ખાતા એને લીધા, બરોબર, દીધા એને છોકરી રિંગ કરું છું આગળ, રિંગ કરું એને. અને એના વ્યવહારમાં શું છે ખબર હે, વ્યવહારમાં એના ગામમાં બેઠી છે, બરોબર. હું શું કોશિશ કરું કે આપણે અહીંયા આવે ને તો અબધાર આપણે છોકરાને ભીડો કરીને પકડી લઈએ, બરોબર. તો હવે મેંથી મારો બેટા અહીં આવતા નહીં, અમે કહેવાના કહીએ કે આજ કાલ થી રૂપિયા દઈ દઈએ. મેં કીધું મારા કુટુંબના રૂપિયા હે ને તમે દઈ દો, નકર છોકરી ઉભી જાવ. સાચી વાત ખોટી વાત? ઓકે, કાંઈ વાંધો નહીં.